મિલેટ યર બાદ મિલેટ ફૂડનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અતુલભાઈ સોઢા. રાજકોટના રુદ્રી ક્રિએશનને ગત વર્ષે મિલેટ મહોત્સવમાં થઈ હતી ₹60,000ની કમાણી. આ વર્ષે પણ કાર્યક્રમમાં જોડાવા તત્પર. ગુજરાત સરકાર ખેડૂતોની આવક અને લોકોના પોષણ સ્તરને વધારવા પ્રયાસશીલ. ગુજરાત સદાય કૃષિ ક્ષેત્રે નવીનીકરણમાં અગ્રેસર રહ્યું છે. ગુજરાત સરકાર જાડા અને બર્ચ અનાજના ઉત્પાદન અને ઉપયોગને પ્રોત્સાહન આપે છે. જેના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર અને રાજકોટમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025નું આયોજન કરાયું છે. રાજકોટ શહેરના નાના મહુવા સર્કલ પાસે તા 8 અને 9 ફેબ્રુઆરીના રોજ મિલેટ એક્સપો યોજાવા જઈ રહ્યો છે. જેમાં 60 પ્રદર્શન સ્ટોલ અને 15 જેટલા લાઇવ ફૂડ કોર્ટમાં મિલેટ્સ અને પ્રાકૃતિક શાકભાજીનું પ્રદર્શન વેચાણ કરાશે. ત્યારે રાજકોટમાં આવેલું રુદ્રી ક્રિએશન મિલેટ મહોત્સવમાં જોડાવા ઉત્સાહી છે.